હમ. વખત પોસ્ટ બનાવવાના કે એવું કોઈ હે ના, નથી. નથી તે આપણે અહં, નથી. અહીંયા જ દબાવો એડમિટમાં. આ એ તો અહીંયા છે. આહ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી, આ સંસારમાં બધા લોકો ધર્મ કરે છે. ધર્મ કોને કહેવાય એ નથી સમજાતું, કે એ નથી સમજતા. સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, પૂજા કરવી, એને જ ધર્મ માને છે. સાધુપણું સ્વીકારવું એને જ ધર્મ માને છે. ઘણી વાર આપણે સાંભળી ચૂક્યા છીએ, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા તો પણ આપણો મોક્ષ થયો નથી. તો શું સાધુપણું આપણે બરાબર નથી પાડ્યું? 100% નથી પાડ્યું. જો પાડ્યું હોત તો 100% મોક્ષ થઈ જાત, પણ નથી પાડ્યું. કેમ? કે જ્યારે પણ સાધુપણું લીધું ત્યારે શરીરથી લીધું છે, આત્માથી નથી લીધું. શરીરથી લીધું એટલે ઘર, પૈસો, પરિવાર, પરિગ્રહ એનો ત્યાગ કર્યો, એને તમે સાધુપણું કહો છો? અભવ્ય જીવ પણ ઘર, પૈસો, પરિવાર ત્યાગ કરે છે ને એ પણ સાધુ બને છે. પણ એ સાધુપણામાં મોક્ષ ન થયો એનું કારણ શું? જીવનમાં આપણે પણ ઘણી ધર્મ ક્રિયા કરીએ છીએ, પણ આપણી પણ ધર્મ ક્રિયા સમજ વગરની છે. જરૂર ક્લાસમાં બેઠેલા સૌ ગુરુવંદન કરતા જશો. ગુરુવંદન કરતા જશો, ફોટાને પણ અમેરિકામાં રહીને ગુરુનું વંદન કરતા હશો, પણ ઈચ્છામી કમાસનો ઈચ્છકાર એ સૂત્રો બોલો, સામાયિક કરો ત્યારે પંચેન્દ્રિય સૂત્ર બોલો, ત્યારે એનો ભાવ શું? આવશ્યક ગ્રંથોમાં ભાવ બતાવ્યો છે કે ગુરુએ પાપો છોડ્યા છે, સુખો છોડ્યા છે, દુઃખ સહન કરવા નીકળી પડ્યા છે. ગુરુએ પાપો છોડ્યા છે, સુખો છોડ્યા છે અને દુઃખ સહન કરવા નીકળી પડ્યા છે, ત્યારે જ આપણે એમને વંદન કરીએ છીએ. હમણે તમારા ઘરે આવીને એસીમાં બેસે સાધુ ભગવાન, તો તમે એને વંદન કરો?
નહીં કરો તો સુખો છોડ્યા. તો પુણ્યશાળી, તમને એટલું સમજાવું છું કે ગુરુવંદન એ તમારી પ્રક્રિયા છે. એની પાછળનો જે ઉદ્દેશ, પાપ છોડવું, સુખ છોડવું અને દુઃખને સહન કરવું, એ ધર્મ છે. એ ધર્મ છે. પણ આપણે આટલા ગુરુવંદન પછી પણ આપણામાં આ જ્ઞાન નથી આવ્યું. અજ્ઞાનતામાં જ આપણે દોડતા રહ્યા છીએ પુણ્યશાળી. એક એક ક્રિયા પાછળની આ ગુણવત્તાઓ આપણે જાણી નથી. આવા સૂત્રના રહસ્યો જાણશો ને ત્યારે જ ક્રિયાઓમાં મજા આવશે આપણને. આજે આપણે જોઈએ છીએ કે હમણાં આ બે વાત કરી, કદાચ તમે સામાયિક કરવા બેસશો ત્યારે પંચેન્દ્રિય બોલશો, ગુરુવંદન કરશો ત્યારે ઈચ્છામી કમાસનો ઈચકાર બોલશો, ત્યારે આ 3 ધ્યેય તમારા મગજમાં યાદ આવશે. સુખ છોડવા, પાપ ત્યાગ કરવો, દુઃખ સહન કરવું. આપણે શું કર્યું? દુઃખ છોડવાનું કામ કર્યું, સુખ ભોગવવાનું કામ કર્યું અને પાપ કરવાનું કામ કર્યું. એટલે આપણને ધર્મક્રિયા ફળ આપતી નથી. સાધુપણામાં પણ આ જ દોષો સેવ્યા છે આપણે. અનુકૂળતાને મહત્વ આપ્યું, પ્રતિકૂળતાને જાકારો આપ્યો. ભલે કદાચ પ્રાણાતિપાત આદિ 18 પાપો ન થાય, પણ પ્રમાદ, વિસ્મૃતિ, આવા પાપો સાધુપણામાં પણ થાય. તો આ પાપોથી વિમુક્તિ મેળવવા સાધુએ પણ સજાગ બનવું પડશે. એટલે અહીંયા ત્યાગ અષ્ટક આપણે ચાલુ કર્યું છે. ગઈ વખતે આપણે પહેલી ગાથા કરી. ત્યાગ અષ્ટકની અંદર જે ત્યાગ શબ્દ વાપર્યો છે, એ કયો શબ્દ વાપર્યો છે કે ભૌતિક પરિગ્રહ નહીં, ઘર સંસાર નહીં, જીવતો જાગતો સંસાર છોડવાની વાત કરી છે. અનંતા ભાવમાં મા બાપ કરતા કરતા આવ્યા જ મનુષ્ય ભાવમાં, એ મા બાપો છૂટી ગયા. હવે એવા મા બાપ કરવાના હતા કે કરવાના છે કે એ મા બાપ મોક્ષે જઈએ ત્યાં સુધી આપણને છોડે નહીં. વિચાર કરો. આપણને છોડે નહીં. તો શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા. તમે જ્યારે ગુરુવંદન કર્યું, ઈચ્છામી ખમાસનું બોલ્યા, ઈચકાર બોલ્યા, પર્ટિક્યુલર વ્યવસ્થિત ગુરુવંદન કર્યું, એ શુદ્ધ ઉપયોગ છે. પણ એની પાછળ પાપ ત્યાગ, દુઃખ સહન કરવું, સુખનો ત્યાગ, એ આત્મરતિ રૂપ માતા છે. સામાયિક જરૂર કરો છો, 1 કલાક તમે પાપ છોડો છો, પણ આખું સામાયિક થઈ ગયા પછી 2 સિદ્ધાંતો આપણામાં નથી આવતા. દુઃખ સહન કરવા જેવું છે અને સુખ છોડવા જેવું છે. એ સામાયિકનો સાર. એ સાર નથી આવતો એટલે આત્મરતિ રૂપ માતા નથી આવતી. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા આવી ગયો, પણ આત્મરતિ રૂપ માતા ન આવી.
પ્રભુ પૂજા ચોક્કસ કરીએ છીએ, સ્વદ્રવ્યથી કરીએ છીએ, અષ્ટ પ્રકારી કરીએ છીએ. કેટલાક સિદ્ધાંતો તમને જણાવ્યા, કેટલાક પૂજાઓના ભાવો પણ તમને સમજાવ્યા. મનમાં શું ભાવ આવે? મારી ઈચ્છા ભગવાન પાસે પૂરી કરવા જાઉં છું કે ભગવાનની ઈચ્છા હું પૂરી કરવા જાઉં છું? સવી જીવ કરું શાસન રસી, એ મારા વિતરાગ પરમાત્મા જેટલા પણ તીર્થંકરો થયા એ બધાએ મારા માટે આ જ ભાવના ભાવી છે. હવે પૂજા એટલા માટે કરવા જાઉં છું કે ભગવાન મારા કર્મનો ક્ષય થાય ને તારી ઈચ્છા પૂરી થાય, એટલા માટે પૂજા કરું છું. બરાબર. આ આત્મરતિ રૂપ માતા, આત્મરતિ રૂપ માતા. તમે ભણવા બેઠા છો, સ્વાધ્યાય કરવા બેઠા છો, શુદ્ધ ઉપયોગ છે. પણ સ્વાધ્યાય પાછળનું રહસ્ય શું? આત્માને ઓળખવું. હજી શરીરને જ ઓળખ્યું છે, સુખને જ ઓળખ્યું છે, દુઃખને જ ઓળખ્યું છે, પાપને જ ઓળખ્યું છે, પુણ્યને જ ઓળખ્યું છે. આત્માને નથી ઓળખ્યો. આત્માને નથી ઓળખ્યો પુણ્યશાળી. આત્મા જ્યારે ઓળખાઈ જશે ને ત્યારે આત્મરતિ રૂપ માતા તમારા હરેક ક્રિયામાં જોડાયેલી હશે, હરેક ક્રિયામાં જોડાયેલી હશે. જીવન જીવન એવું જીવો, ધર્મક્રિયા એવી કરો, એના રહસ્ય સમજાય. આર્દ્ર કુમારને અભય કુમારે પ્રભુ પ્રતિમા મૂકી, સમજણ ન પડી કે આ શું છે. અનાર્ય ક્ષેત્રમાં હતા, કોઈ દિવસ જીવ પ્રતિમા જોઈ નથી, પણ એનું રહસ્ય જાણવા માટે અનાર્ય ક્ષેત્રમાંથી આર્ય ક્ષેત્રમાં આવ્યા, અભયકુમારનો પરિચય કર્યો, અને અભયકુમાર પાસે જ્યારે પ્રતિમાનો પ્રભાવ, પ્રતિમાનો મહિમા, પ્રતિમાની ગુણવત્તા, પ્રતિમાની આવશ્યકતા જાણી, ત્યારે આર્દ્રકુમાર નાચી ઉઠ્યા. આવી ગિફ્ટ મને મોકલી છે. આપણને પ્રતિમાનું મૂલ્ય કેટલું? કેટલું મૂલ્ય? કારણ કે પ્રતિમાનું રહસ્ય જાણતા નથી આપણે. પ્રતિમા શું છે? પ્રતિમા શબ્દનો અર્થ જાણો ને તરત ખબર પડી જાય. પ્રતિ એટલે સામે, અને માં એટલે મારું રૂપ, મારા આત્માનું ઓરિજિનલ રૂપ આ સામે બેઠા એ ભગવાન જેવું છે, એનું નામ પ્રતિમા. મારા આત્માનું રૂપ આ સામે બેઠેલા ભગવાન એના જેવું જ છે, અને મારે એવું થવું જ છે. હમણાં તમને કીધું ને કે ભગવાન તારી ઈચ્છા પૂરી કરવા હું પૂજા કરવા આવું છું. મારી ઈચ્છા પૂરી કરવા નથી આવતો, તારી ઈચ્છા પૂરી કરવા આવું છું. આટલા બધા જે અત્યારે ક્લાસમાં 25 જણા બેઠા છે, 25 જણાને હું એટલું પૂછું કે તમને કોઈ દિવસ આવો ભાવ આવ્યો છે કે ભગવાન તારી ઈચ્છા પૂરી કરવા પૂજા કરવા આવું છું? જો પૂજા થાય કેવી? મા બાપનો ભક્ત દીકરો મા બાપને પૂછે કે તમારી ઈચ્છા શું છે? મોટા ભાઈનો ભક્ત લક્ષ્મણ, રામનો ભક્ત મોટા ભાઈને પૂછે છે કે તમે જો જંગલમાં જશો તમારું શું થશે? તમારી સુરક્ષા કોણ? મને સાથે આવવા દો. લક્ષ્મણ સાથે જાય છે. લક્ષ્મણની પત્ની ઉર્મિલા બોલે છે, સાથે ભલે જાઓ, પણ એક શરત. એક શરત. શું શરત કરે પત્ની?
તમારા ભાઈની ખાતર મને મળવા માટે યાદ કરીને ક્યારે આવતા નહીં. તમારા ભાઈ પાસે રહેજો, મને મળવા માટે આવતા નહીં. આ આત્મરતિ રૂપ માતા, પરહિત પરચિંતા મૈત્રી. આત્મરતિ રૂપ માતા જ્યારે આપણી પાસે આવે છે ને, ત્યારે કેવા ભાવ જાગે. મારા પાપના ઉદય મને કેન્સર થયું અને 3 વર્ષ સુધી કેન્સરથી પીડાયો. 3 વર્ષ સુધી મારા દીકરા, મારા દીકરીઓ, મારા માતા પિતા, મારા ભાઈ બહેન, મારા સગાવાલા કેટલા દુઃખી થયા, કેટલા દુઃખી થયા. મારા પાપના ઉદય દુઃખી થયા. પ્રાંતે દવા ઔષધમાં કદાચ આભૂષણો પણ વેચાઈ ગયા અને છેવટે મારું મૃત્યુ થાય તો વિચાર કરજો પરિવાર કેટલો દુઃખી થાય. પાપ તમારું અને દુઃખ પરિવારનું. પુણ્યશાળી. એટલે જ ઈરિયાવૈયા બોલતા બોલતા તમને સમજાવું છું કે અભિયા, ઈરિયાવૈયા બોલો ને, સામે આવતા હણ્યા હોય, વતિયા ધૂળ વડે ઢાંક્યા હોય, લેસિયા ભૂમિ સાથે ઘસ્યા હોય, સંઘાઈયા ભેગા કર્યા, સંગઠિયા સ્પર્શ કર્યો, પર્યાવ્યા પરિતાપ ઉપજાવ્યો, કિલામિયા ખેદ પમાડ્યા, ઉદવિયા ડરાવ્યા, ઠાણાઓ ઠાણમ સંકામ્યા, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યા, જીવિત હવેથી જુદા કર્યા, તસ્મિચ્છામિ દુક્કડમ. મારું પાપ મિથ્યા થાવ. પુણ્યશાળી, તમને હું પૂછું છું કે કેટલી વાર ઈરિયાવૈયા બોલીને આ 10 પ્રકારના પાપો તમે ધોયા? અને ધોવાય છે તો જ ભગવાને ઈરિયાવૈયા બતાવ્યા. અને જન્મથી માંડીને આજ સુધી ઈરિયાવૈયા બોલ્યા જ કર્યા છે અને પાપો ધોયા જ કર્યા છે. પણ ક્યારેય આત્મરતિ રૂપ માતા જે ઈરિયાવૈયાની વિચારણા કરવાની છે એ આપણે નથી કરી. શું વિચારણા? કે જેવી રીતે એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા, ચોરિંદ્રિયા, પંચેન્દ્રિયા, એ જીવોને અભિયા આદિ 10 દોષથી મેં જો પરેશાન કર્યા, અને એ પાપ મારું ઈરિયાવૈયા ધોએ, તો મને આ 10 વસ્તુથી કોઈ પરેશાન કરે, અભિયાથી પરેશાન કરે, વતિયાથી પરેશાન કરે, લેસિયા સંગાઈયા સંગઠિયાથી પરેશાન કરે, ઠાણાઓ ઠાણમ સંકામિયાથી પરેશાન કરે, જીવ્યાઓ વવરવિયાથી પરેશાન કરે, પણ મારે એમને માફ કરી દેવા એવો ભાવ જાગ્યો કોઈ દિવસ? આવો ભાવ પુણ્યશાળી કોઈ દિવસ જાગ્યો? તમને માફી જોઈએ છે, તમારા ઉપર આવા ઉપસર્ગો કરે એને માફી નથી આપવી. ગોશાળા, ગોવાળિયા, સંગમ, શુલપાણી, યક્ષ જેવા ભયંકર પાપીઓને ભગવાને માફી આપી. અને તમારે આજથી નક્કીને અભિયા આદિ 10 દોષથી મારો પરિવાર, હોમ, પુત્ર, મિત્ર, ભ્રાતૃ, કલત્ર આદિ મારો પરિવાર મને આવા 10 પ્રકારથી કોઈ પણ પરેશાની કરે તો મારે એમનો પ્રતિકાર ન કરવો, એમના પ્રતિ વૈરભાવ ન લાવવો, એમનું સારું ઈચ્છવું, ક્લેશ, કંકાસ, ઝઘડો ન કરવો, એમને નુકસાન પહોંચે એવા વિચાર ન કરવા, બદલો લેવાનો ભાવ ન રાખવો. એનું નામ ઈરિયાવૈયા, એનું નામ આત્મરતિ રૂપ માતા. હવે બોલો, 52 સૂત્રોના આવા રહસ્યો જાણશો ને પુણ્યશાળી, કેવો આનંદ આવશે.
કેવો આનંદ આવશે તમને. પંચેન્દ્રિય, ઈચ્છામી ખમાસણો, ઈચકાર અને ઇરિયાવૈયા, આટલા સૂત્રના સામાન્ય રહસ્ય કયા? વિશેષ રહસ્ય જોવાશે તો વળી કોઈ વાર સમય મળશે તો વિશેષ રહસ્ય પણ જણાવશું. પણ આજે સામાન્ય રહસ્ય પણ આપણે જાણતા નથી. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા તો કદાચ આવી જાય છે, પણ આત્મરતિ રૂપ માતા નથી આવતી. આ સૂત્રો મારા છે. મારો દીકરો જે કે મારે કરવાનું, મારી માં જેમ કે એમ કરવાનું, મારા સૂત્રો જેમ કે એમ કરવાનું, એવો ભાવ આવ્યો. મારા સૂત્રોએ કહ્યું કે ભાઈ તને આવું દુઃખ આપ્યું, તે આવું દુઃખ આપ્યું કોઈને, તો હું તને માફ કરું છું. તને આવું કોઈ દુઃખ આપે તો તું પણ માફ કરી દેજે. આ રહસ્ય આપણે સમજ્યા નહીં. એટલે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા તો પણ આપણો મોક્ષ ના થયો. પુણ્યશાળી ન થયો મોક્ષ. ક્રિયા શુદ્ધ, ઉભા ઉભા જ પ્રતિક્રમણ કરો, પણ રહસ્યમાં ગોટાળા. રહસ્યમાં ગોટાળા. આ પહેલી ગાથા ગઈ વખતે આપણે કરી હતી. થોડા દાખલા દ્રષ્ટાંત સમજાયા હતા. આજે થોડા સવિશેષ પ્રયોગાત્મક વાત કરી તમને. પ્રયોગાત્મક વાત કરી તમને. એ ઇરિયાવૈયા, ઈચકાર અને પંચેન્દ્રિય બોલતા હશો ત્યારે તમારા મગજમાં એ શુદ્ધ ઉપયોગ રૂપ માતા ભમતી હશે, એ ફરતી હશે. તમારી ક્રિયાને ચાર ચાર ચાંદ લગાડી દેતી હશે. ભલે આ કાળમાં મોક્ષ નથી, પણ આ જ સૂત્રો મોક્ષને લાયક તો બનાવે જ છે. મોક્ષને લાયક બનાવે છે. બરાબર. કેવા સૂત્રો, પરમ સૂત્રો આપણા. મોગમ મોગમ સૂચના કરે, ઇજ્જત જાય જ નહીં. યાદ રાખજો, બે માણસ વચ્ચે બોલાચાલીથી મારામારી થઈ ઘરમાં જ, અને વડીલ આવી અને બંનેનું સમાધાન કરાવે અને કોઈની વસ્તુ જાહેર ન થવા દે. બેમાંથી એકનો ગુનો તો પેલો હોય જ, પણ કોઈ વસ્તુ ન થવા દે તો એ કાળે જે બનાવ બની ગયો એ તો ગુપ્ત રહે જ, પણ ઉપરથી ઇજ્જત વધે. એમ આપણા ઇરિયાવૈયાએ તમારી ઇજ્જત વધારી છે. તમારા પાપો ધોઈ નાખ્યા, ઇજ્જત વધારી તમારી. તમે ઇરિયાવૈયાની ઇજ્જત કેટલી વધારી. ઈચકાર અને ઈચ્છામી ખમાસણે તમારી ઇજ્જત વધારી. તમે એની ઇજ્જત કેટલી વધારી. ભગવાન પાસે ગયા એટલે તમારું મૂલ્ય વધ્યું, પણ ભગવાનની ઈચ્છા પૂરી ન કરી તમારું મૂલ્ય ઘટ્યું. આલિશાન બંગલામાં મા બાપને રાખે, પણ કીધું કહ્યું ન માને તો શું કામનું? તો શું કામનું? પુણ્યશાળી, આવું જ્ઞાનસાર અષ્ટક હું મારા જીવનમાં તત્વાર્થ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને 2-5 પ્રતિક્રમણ સૂત્રો, એનું જ તત્વ ચિંતન કરું છું. કોઈ હજી નવો ગ્રંથ નથી લેતો. હમણાં લીધો છે મેં ગ્રંથ હાથમાં એક, પણ આ જ ગ્રંથોનું તત્વ ચિંતન જેમ જેમ કરતો જાઉં તેમ તેમ મને મજા આવે છે, આનંદ આવે છે. નિશાળી, તમે પણ ભાગશાળી છો કે અમેરિકાના એક ભાઈ રમેશભાઈ વિના સ્વાર્થે તમને અપૂર્વ જ્ઞાન સ્વાધ્યાય કરાવી રહ્યા છે. પુણ્યશાળી, તમને વાત કરું કે આવો જ્ઞાન સ્વાધ્યાય કરાવનારાનું Done speaking.
ઋણ ચૂકતે કરવું ને કોઈ તાકાત નથી, પણ આવો સ્વાધ્યાય કરાવનાર એ રમેશભાઈ દીર્ઘાયુ બને, નિરોગી બને, આપણા સ્વાધ્યાયને આગળ આગળ વધારે, એના માટે આપણે શું કરવું એ તો આપણી જવાબદારી ખરી કે નહીં? ખરી કે નહીં? વિચાર કરજો. હમણાં જ એક ભાઈએ, કદાચ આજે ક્લાસમાં બેઠા જ હશે, સ્વાધ્યાયની જે રમણતા, સ્વાધ્યાયમાં જે આવેલા ભાવો એમણે મારી સામે વ્યક્ત કર્યા, અને એ ઋણ મુક્ત થવા તમને કહું, અમારા રવેલ જૈન દેરાસર માટે સારી એવી રકમ એમણે આપી કે એ રમેશભાઈ પણ એમનું ઋણ મુક્ત થાય, તમારી ગુરુ ભક્તિ થાય, સામે પરમાત્માની ને સાધુ સાધ્વીની ભક્તિ થાય. મારે આવું ઋણ મુક્ત બનવું છે. પુણ્યશાળી, આપણા મનમાં ક્યારેય પણ ઋણ ચૂકવવાનો ભાવ જાગતો જ નથી, ક્યારેય પણ નહીં. ઋણ મુક્ત થવું છે આપણે. જ્ઞાનનો એક અક્ષર આપે ને એનું ઋણ, આપણી સમસ્ત સંપત્તિ એના ચરણે ધરી દઈએ ને તો એ ઋણ મુક્ત ન થઈ શકીએ. આપણા એ રમેશભાઈ, એમને દીર્ઘાયુ થાય, શાસનની અપૂર્વ ભક્તિ કરે, એ પુણ્યાત્મા આજે પણ પરમાત્માની ભક્તિમાં દરરોજના 9 થી 10,000 રૂપિયા પરમાત્માની ભક્તિમાં વાપરે છે. એમની દિનચર્યા જુઓ તમે, ત્યાં બેઠા બેઠા અમેરિકામાં 3 ટાઈમ જમવા બેસે ત્યારે પ્રાર્થના કરે છે કે 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદેહમાં જેટલા પણ સાધુ સાધ્વી ભગવંતો છે, એમને નિર્દોષ ગોચરી પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ મળે એના માટે 7 નવકાર ગણીને 3 ટાઈમ પછી વાપરે છે. પછી વાપરે છે. પુણ્યશાળી, આપણી પાસે કોઈ આવો ઋણ ચૂકવવાનો ભાવ ખરો? કોઈ આવો ઋણ ચૂકવવાનો અવસર છે? આવી રહ્યા છે પર્યુષણ પર્વ. આ પર્યુષણ પર્વ પૂર્વે સાધર્મિક ભક્તિ, જીન ભક્તિ, સાધુ સાધ્વી ભક્તિ કરીને એ રમેશભાઈનું આપણે સૌએ ઋણ ચૂકવવાનું છે. ઋણ ચૂકવવાનું છે. એ ક્યારેય બોલ્યા નથી. છેલ્લા 4 વર્ષથી, 3.5-4 વર્ષથી સ્વાધ્યાય ચાલે છે, એક અક્ષર પણ બોલ્યા નથી. પણ આપણી એક ફરજ થાય છે કે એમની ઋણ મુક્તિ માટે આપણે કંઈક કરવું જોઈએ. સૂત્રોની ઋણ મુક્તિ, આત્મરતિ રૂપ માતા, શુદ્ધ ઉપયોગ રૂપ પિતા, એ સૂત્રોનું ઋણ ચૂકવી રહ્યા છો તમે. પણ આવા સૂત્રોનું જ્ઞાન અપાવનાર જે રમેશભાઈ, એનું ઋણ ચૂકવવા માટે શું કરવાનું? બનેલો દાખલો કહું તમને, ઇન્ડિયાનો બનેલો દાખલો કહું છું.
એક ભાઈ રોડ ઉપર શાકભાજી વેચતા હતા. રોડ ઉપર શાકભાજી વેચતા હતા અને એમની બાજુમાં એક ગરીબ દીકરો રહેતો હતો. એ ગરીબ દીકરાને ભણવા માટે પૈસા ન હતા. શાકભાજી વાળાનું લિમિટેડ નાનું કુટુંબ હતું, એમને થોડા પૈસા બચતા હતા. બચેલા પૈસાથી પડોશના દીકરાને ભણાવ્યો. પડોશના દીકરાને ભણાવ્યો. પડોશનો દીકરો ઇન્ડિયામાં ભણીને સારી માર્કશીટ લાવીને અમેરિકા ભણવા ગયો. અમેરિકાથી ભણીને આવીને અહીંયા નેટ પ્રેક્ટિસ કરી અઢળક કમાયો. 1000 ફૂટનો ફ્લેટ ખરીદ્યો. 1 કરોડ રૂપિયાની ગાડી ખરીદી. અને એ ગાડી, એનો ડ્રાઈવર એને પણ લાવી દીધો. બંગલામાં અપ ટુ એન્ડ સુવિધા, બનેલો બનાવ કહું છું તમને ઇન્ડિયાનો, આ તમને કહું સમજો. એ ભાઈ તો હજી રોડ ઉપર શાકભાજી વેચતા હતા. ત્યારે ડ્રાઈવરને ઓળખાણ કરાવી કે તું મારી ઓળખાણ નહીં આપતો, પણ તું ગાડી લઈને એનો જે ગલ્લો છે ત્યાં જતો રહે અને ગલ્લે જઈને તારે એટલું કહેવાનું કે શેઠ, આપના માટે આ ગાડી છે, હું આપનો ડ્રાઈવર છું અને આપને આપના ઘરે મારે મૂકવા આવવાનું છે. તો પેલો માણસ કે મારું ઝૂંપડું રહેવાનું તો સામે જ છે, તું ક્યાં મૂકવા આવે? અને આ ગાડી મારી નથી, હું તો એક શાકભાજી વાળો છું, મારી ગાડી ક્યાંથી? ના ના, પગે લાગે છે, તમારે આ ગાડીમાં બેસવું જ પડશે ને, તમારા ઘરે જ મૂકવા આવીશું. પણ મારું ઘર જ નથી ને, તમે બેસો તો ખરા. વિચાર કરો, ગાડીમાં બેસાડે છે પતિ પત્ની બેયને અને 1000 ફૂટના આલિશાન બંગલામાં લઈ જાય છે. બધી સુવિધા દેખાડે છે ડ્રાઈવર. અને ડ્રાઈવર બધી સુવિધા દેખાડ્યા પછી પેલો જેના ઉપર ઉપકાર કર્યો તો બાજુના ઝૂંપડામાં રહેતો ગરીબ દીકરો આજે એક શ્રેષ્ઠી બની ગયો છે, મોટો બિઝનેસમેન બની ગયેલો છે, એ પ્રગટ થાય છે. અંકલ, મને ઓળખ્યો? હા, કેમ ના ઓળખું? તું તો અમારા પડોશીનો દીકરો. કે બસ, પડોશીનો દીકરો, બરાબર. બસ, આજે મારે મારું ઋણ ચૂકવવું છે. આ ઘર આપનું, આ ગાડી આપની, આ ડ્રાઈવર આપનો, અને હમણાં એક રસોઈયો પણ આવી જશે, એ રસોઈયો પણ તમારી રસોઈ કરશે. પ્લસ રસોડાની કોઈ પણ સામગ્રી, ભોગોભોગની, જીવનની પણ ભોગોભોગની સામગ્રી, કાંઈ પણ જરૂરિયાત હશે એ હું જાતે આપવા આવીશ. તમે મને ન ભણાયો હોત તો આવો બિઝનેસમેન હું ન બનત. આજે તમે મને ભણાયો છે, એનું જ આ ફળ છે. અને તમે હજી શાકભાજી વેચો છો, નિસ્વાર્થ ભાવે તમે ભક્તિ કરી મારી અને મને આ સ્થાનમાં લાવ્યો, ન કે હું એ તમારી જેમ શાકભાજી જ વેચતો હોત આજે. પુણ્યશાળી. પેલા ભાઈ તો આશ્ચર્ય પામી ગયા, પતિ પત્ની તો આશ્ચર્ય પામી ગયા. હવે તમારે એ લારી ઉપર પણ જવાનું નથી, તમારે અહીં જ રહેવાનું છે. બસ વાત એટલી જ છે કે હવે તમારું શેષ જીવન પ્રભુ ભક્તિમાં ગાળો. કોઈ પણ બદ્રી કેદાર વગેરે કોઈ તીર્થની યાત્રા કરવા જવું હોય તો મને કહેજો, બધી જ વ્યવસ્થા તમારી કરી દઈશ. પણ મારી તમારું ઋણ ચૂકવવું છે. આ દાખલો 4 મહિના પહેલાનો છે.
પુણ્યશાળી સમજો, ભણાયાનું ફળ શું? આપણું તો ધાર્મિક જ્ઞાન વિજ્ઞાન છે. આપણા તો અનંતો સંસાર ઓછો થઈ રહ્યો છે. આપણા તો અનંતા પાપો ધોવાઈ રહ્યા છે. આપણા તો અનંત દુઃખો દૂર થઈ રહ્યા છે. ભવિષ્ય મોક્ષ સુખની ચાવી આપણા હાથમાં આવી રહી છે. ત્યારે આપણે એમનું ઋણ ચૂકવવાનું છે. હવે તો કોઈ જીન ભક્તિ, કોઈ ગુરુ ભક્તિ, કોઈ સાધર્મિક ભક્તિ સ્વેચ્છાએ કરજો. તમે બધા ભેગા થઈને સમૂહમાં પણ કરીને લાભ લેજો. પુણ્યશાળી ઋણ ચૂકવવું જ પડશે. આવી વ્યક્તિ, એના મનમાં સદુપયોગ કેવો, એની આત્મરતિ રૂપ માતા કેવી, એમનું જીવન જ્યારે જોઈએ ને ત્યારે હું એ કક્ષાએ નથી પહોંચ્યો. હું એ કક્ષાએ નથી પહોંચ્યો એવી એમની વાતો છે. તમે વિચાર કરો. એટલે આજે થોડું નિમિત્ત પામીને પર્યુષણ પૂર્વે આપણે એમનું આ ઋણ મુક્ત બનવાનું છે. એવું કોઈક આયોજન તમે જરૂર કરજો. પુણ્યશાળી હવે બીજી ગાથાની અંદર આપણને, તમને ખબર છે ને, ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ શબ્દ મૂક્યો. ભ્રાતૃ એટલે ભાઈ. ભાઈ એટલે શું? ભાઈ એટલે પિતા ને આઈ એટલે માતા. જેના માતા પિતાના સંબંધો જોડાયેલા રહે એ બધા ભાઈ. માતાની બેન હોય, પિતાની બેન હોય, માતાનો ભાઈ હોય, પિતાનો ભાઈ હોય, એના જોડે આપણા સંબંધો જોડાયેલા હોય એટલે એને માતા, મામાનો ભાઈ, ફઈનો ભાઈ, કાકાનો ભાઈ આપણે કહી શકીએ છીએ. આવું સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા અને શીલ, સત્ય, સમ, દમાદિ ગુણો, શીલ, સત્ય, સમ, દમાદિ ગુણો એ આપણા ભાઈઓ. એ આપણા ભાઈઓ. સ્થૂલભદ્ર ભગવાને શીલ ધર્મ પાળ્યો, 84 સુધીના અમર કરી ગયા. કેવો ભાઈ? કેવો ભાઈ? સત્યની પરોપરા કરનાર યુધિષ્ઠિરને દેવતાઓ સેવા કરતા હતા. સત્યની પરોપરા કરનાર હરિશ્ચંદ્રને દેવતાઓએ સેવા કરી સાનિધ્ય મેળવ્યું. વિચાર કરજો. અલ્પ પણ અસત્યની પરોપણા કરનાર મરીચી સંસારમાં રખડી પડ્યા અને સત્યની પરોપણા કરનાર મોક્ષે પહોંચી ગયા. કેવો ભાઈ? કેવો ભાઈ? જુઠ્ઠું ક્યારે પણ ન બોલો. સત્યરૂપી ભાઈ આપણો મોક્ષે પહોંચાડી દે. અને આપણી નજર સામે આ બધા દ્રષ્ટાંતો છે જ. આ બધા દ્રષ્ટાંતો છે જ. બરાબર છે. સમતા. સમતા એટલે એ જે સમતા રૂપી સ્ત્રી, એ સમતા પણ જુદી આવશે. અહીંયા સમ એટલે શાંત સ્વભાવ. કેવો ભાઈ? ઉગ્રતા આવે જ નહીં, કોઈની સાથે વેર થાય નહીં. આપણો ભાઈ આપણને વેર મુક્ત કરાવે. પુણ્યશાળી કોઈકનો અવાજ આવે છે, મ્યુટ કરી દો. એસ કોણ છે? સુરેશભાઈ. વેરનાશ.
આવો શાંત સ્વભાવ, પશુ પક્ષી પણ ખોળામાં આવીને બેસે એવો શાંત સ્વભાવ, વાઘ સિંહ પણ આપણી સેવા કરે એવો શાંત સ્વભાવ, કર્મો ખટાફટ નાશ પામી જાય, ભાગી જાય એવો શાંત સ્વભાવ, જગતના દરેક જીવો આપણી મૈત્રી ઈચ્છે એવો શાંત સ્વભાવ. કેવો ભાઈ, કેવો ભાઈ! દુનિયાના ભાઈ આપણા સારા હોય છે. રામનો ભાઈ લક્ષ્મણ કેટલો સારો, તમે તે વિચાર કરજો. એમ શુદ્ધ ઉપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, શીલ સત્ય સમ શાંત સ્વભાવ રૂપી ભાઈઓ, દમાદી, ઇન્દ્રિયોનું દમન કરવું. ઇન્દ્રિયોનું દમન કરો એટલે આપણા મોક્ષનો માર્ગ ખુલી જાય. તો દમ નામનો ભાઈ, સમ નામનો ભાઈ, સત્ય નામનો ભાઈ, શીલ નામનો ભાઈ, આ બધા ભાઈઓ આપણું હિત કરી રહ્યા છે. જગતના ભાઈઓમાં કદાચ સ્વાર્થ વૃત્તિ આવે, ભાગીદારી કરવાનો ભાવ પણ આવે, ઓછા વધતું તમને આપવાનું ને વધારે એમને લેવાનું એવો ભાવ પણ આવે જગતના ભાઈઓમાં. પણ આ ચાર ભાઈઓ જે તમને બતાયા ને, એ તો તમને આપવાની ભાવના વાળા છે, લેવાની ભાવના વાળા છે જ નહીં. કશું જ તમારી પાસેથી લેવું નથી. તમને કંઈક આપવું છે. બસ આજે આપણે બધા સાથે બેઠા છીએ, આપણે પણ કંઈક આપવું છે. આપણે કોઈકના આવા ભાઈ થવું છે. આપણે આવા શુદ્ધ ઉપયોગ રૂપ કોકના પિતા થવું છે. આવી આત્મરતિ રૂપ માતા કોકની બનવું છે. અને સમદમાદી ગુણો વડે કરીને કોઈકના ભાઈ થવું છે મારે. વિચાર કરજો. આ દુનિયામાં સજ્જનો એટલા બધા છે કે તમે જ્યારે નેટ પરિચય કરો ને, ત્યારે તમારો જીર્ણોદ્ધાર થઈ જાય. તમારો જીર્ણોદ્ધાર થઈ જાય. ભલે તમે ગમે એટલો ધર્મ કરતા હો, પણ કોઈ ધર્મ પુરુષ, સત્વશીલ પુરુષ એના ચરણોમાં જાઓ ને, ત્યારે તમે એનાથી આગળ વધી જાઓ. એનાથી આગળ વધી જાઓ. એક મહાન આચાર્ય ભગવંત મારી 19 વર્ષની ઉંમરને મારા પરિચયમાં આવ્યા. હું એમના પરિચયમાં આવ્યો. તત્વાર્થ જેવું મહાન સૂત્ર, ગંભીર અર્થવાળું મને આવડતું ન હતું. એમના સાધુ સાધ્વી ભગવંતોને મને ભણાવવાનું કહ્યું. મેં કીધું સાહેબ હું ભણ્યો નથી. એમના જ આશીર્વાદથી આખું તત્વાર્થ સૂત્ર વગર ભણે મેં ભણાવી દીધું. આ ગુરુ કૃપા જો. વર્તમાન કાળની વાત, મારા 19 વર્ષની ઉંમરની વાત. છપ્પન વર્ષ થયા. મહાન આચાર્ય ભગવાન સાધના જ કરતા હતા કેવળ. ત્યારે મને વિચાર આવ્યો કે હું વગર ભણે તત્વાર્થ ભણાવી દીધો હશે. કેવી ગુરુ કૃપા હશે, વિચાર કરો તમે. બસ તમે ઋણ મુક્ત થાઓ એટલે ગુરુ કૃપા, પ્રભુ કૃપા આપણા ઉપર અવતરે જ. કારણ કે કોઈનું દેવું ના હોય ને તો આજુબાજુ વાળા તમારે સંબંધ રાખે. તમારી પાસે કરોડોનું દેવું છે ને આજુબાજુ વાળા ઘરમાં ન આવવા દે તમને, કે કોક વાર આપણી પાસે રૂપિયા માગશે તો આપણે આપવા પડશે. એટલે દેવાદારને કોઈ ઘરમાં ના આવવા દે. એમ તમે શીલ, સદાચાર, સત્ય, સમ, દમ આદિ ભાઈઓને તમારી પાસે રાખીને આખા વિશ્વના ઋણ મુક્ત બની જાઓ.
તમને ભગવાન પાસે રાખશે. દરેક સિદ્ધ ભગવાન તો આમંત્રણ આપશે, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, દરેક સિદ્ધો સાથે રહેવાનું સૌભાગ્ય મળશે તમને. ઋણ મુક્ત થાવ, ઋણ મુક્ત થઈ જાઓ. બસ પુણ્યશાળી આવા ઋણમુક્ત થવાનું અવસર આવી ચૂક્યો છે. આવો સ્વાધ્યાય, એની જે રમણતા આપણામાં આપણા રૂવાટા ખડા કરી દે. આ સ્વાધ્યાયમાં આપણું મન જ્યારે અંદર ઉતરશે ને, ત્યારે તમને ખબર છે આપણા રૂવાટા ખડા થઈ જશે. રૂવાટા ખડા થઈ જશે. શીલ, સત્ય, સમ, દમ, આ ચાર ભાઈઓ, શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા. આટલી ઓળખાણ આપણે કરી આજે. હવે થોડી આગળ વધીએ. સંસારમાં રહ્યા છીએ ત્યારે પુરુષ તરીકે યુવાન વય પ્રાપ્ત થાય ત્યારે મનમાં એક ભાવ આવે કે એક પત્ની મળી જાય તો બહુ સારું, અને તે સારી પત્ની મળે તો બહુ સારું. વહાલી પત્ની, સારી પત્ની, મારી પત્ની, ગૌરવ હોય, ગૌરવ પત્ની. આપણા પતિનું સૌભાગ્ય વધે એવું પત્નીનું આચરણ હોય, એવું પત્નીનું આચરણ હોય. પાલનપુરના એક ડોક્ટર 2024-25ની સાલ પાલનપુરના એક ડોક્ટર અમેરિકામાં ડોક્ટરી કરતા હતા. તબિયત બગડી, અમેરિકાના ડોક્ટરો ભેગા થયા, સારી હોસ્પિટલમાં એ કામ કરતા હતા. બધા ડોક્ટરોનો એક નિર્ણય આવ્યો કે આ માણસ બચશે નહીં, આ માણસ બચશે નહીં. એવો રોગ ભયંકર હતો. છતાંય એની પત્નીએ કીધું, મારા પતિને બચાવવો એ મારા હાથમાં છે, તમે ઓપરેશન કરો, બચાવવાનું કામ હું કરીશ. વિચાર કરો, પત્ની કોને કહેવાય? આમાં ઘણી ધર્મ પત્નીઓ બેઠી જશે અત્યારે. આવી કદાચ ફરજ અદા પણ કરી હશે. જ્યારે ઓપરેશન ચાલુ કરો એના 1 કલાક પહેલા મને કહી દેજો. ઓપરેશન પૂર્વેની જે વિધિ, સહી સિક્કા કરવાના હતા બધા થઈ ગયા. બધા ડોક્ટરોને અંદર નિરાશા છે કે આ વ્યક્તિ બચશે નહીં. પણ એની પત્નીને વિશ્વાસ હતો કે હું મારા પતિને બચાવીને જ રહીશ. બરાબર અહીંયા ઓપરેશન ચાલુ થાય એના 1 કલાક પહેલા ભગવાન શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ફોટાની સામે અખંડિતપણે જાપ ચાલુ કર્યો. ઓપરેશન 1.5 દિવસ ચાલ્યું. વિચાર કરો તમે. અને આ બેને 2 દિવસના ઉપવાસ કરીને જાપ જ ચાલુ રાખ્યો. ત્રીજા દિવસે પેલી વ્યક્તિ ભાનમાં આવે છે અને એમની ધર્મપત્નીને બોલાવવા મૂકે છે. પારણું કર્યું નથી, ત્રીજો ઉપવાસ પણ ચાલુ છે, જાપ પણ ચાલુ છે. ડોક્ટરે કીધું કે ઓપરેશન સક્સેસ થયું છે અને હવે ભાઈ બચી જવાને માટે 100% શક્યતા છે. ત્યારે પત્નીને આનંદ આવ્યો. 3 ઉપવાસ સાથે એ પતિને જોવા જાય છે, મળે છે, બહુ જ આનંદ આવ્યો. ચોથા દિવસે પારણું કરે છે. 2 મહિના અમેરિકામાં સારવાર કરાવે છે પછી. અને પછી પત્ની કહે છે, અમેરિકામાં ભલે ડોલર રહ્યા,
અમેરિકામાં ભલે સુખ સુવિધા રહી, કોઈએ તમને બચાયા નથી. બચાયા છે તો માત્ર શંખેશ્વર પાર્શનાથ ભગવાનને. તો એ શંખેશ્વર પાર્શનાથની ભૂમિ જે ગુજરાત, અમેરિકા સ્ટોપ કરો બધો ધંધો અને આપણે ગુજરાતમાં જતા રહીએ. જૂના ઘરને, વર્ષોથી બંધ પડેલા ઘરને પોતાના સગા સંબંધીને ભલામણ કરીને સ્વચ્છ કરાવ્યું, રિપેરિંગ કરાવ્યું, અને એ ડોક્ટર રિટર્ન પાલનપુર રહેવા આવી ગયા. પરમાત્માની સેવા મહિનામાં એકવાર શંકેશ્વર જાય. તમે મને બચાવ્યો છે, મારે તમારી ઈચ્છા પૂરી કરવી છે, મારી ઈચ્છા નહીં. એ ડોક્ટર આજીવન પરમાત્માના મંદિરમાં જાય ત્યારે બૂટ ચંપલ પહેરવાના નહીં, વરઘોડામાં જાય ત્યારે બૂટ ચંપલ પહેરવાના નહીં, ગુરુવંદન કરવા જાય ત્યારે બૂટ ચંપલ પહેરવાના નહીં, એવો આદર રાખ્યો કે જો આ શંખેશ્વર પાર્શનાથ ભગવાન ન હોત અને મારી પત્નીએ આવી સાધના ન કરી હોત તો હું બચવાનો જ ન હતો. આજે જે કાંઈ છું એ મારા પત્નીની સાધના છે. પુણ્યશાળી એ ચેલણા રાણી શ્રેણિક મહારાજાનો પોતાનો દીકરો 100 ફટકા મારે કોણી, અને ચેલણા રાણી પોતાના માથામાં તેલની જગ્યાએ ઔષધો નાખીને જાય અને શ્રેણિક મહારાજાના શરીર ઉપર એ ઔષધો ચોપડી અને એના દર્દને શાંત કરે. ખાવા કાંઈ નતું આપવાનું. ચેલણા રાણી અંબોડામાં મીઠાઈ, લાડવા, પૌષ્ટિક લાડવો અંબોડામાં સંતાડીને જાય અને કોણિકથી છાનો પિતાને લાડવો ખવડાવે, પતિને લાડવો ખવડાવે, ઔષધ ચોપડે, દરરોજ આ સારવાર કરે. ભગવાન મહાવીર હયાત હતા, 64 ઇન્દ્રો હયાત હતા, અભય કુમાર હયાત હતા, શ્રેણિક મહારાજા હયાત હતા. ભગવાને કહી દીધું એનું કર્મ છે, એને ભોગવવાનું કોઈ બચાવી નહીં શકે. વિચાર કરો. ભગવાને ના પાડી, ઇન્દ્ર મહારાજાએ ના પાડી, શ્રેણિક મહારાજાએ ના પાડી, અભય કુમારે ના પાડી, ભગવાને ના પાડી છે કે એનું એવું કર્મ છે, તમે કોઈ બચાવી નહીં શકો. વિચાર કરો. ભાવિ તીર્થંકર નામ કર્મ બાંધેલું અને જેલમાં જ એમનું મૃત્યુ. પુણ્યશાળી વિચાર કરો, કર્મ સત્તા જ્યારે હુકમ કરશે ત્યારે તમારું શું થશે? આવી પતિ ભક્તા નારી એ મદન રેખા પોતાના ભાઈએ મણિરથે યુગબાહુને 2 ભાઈ અને યુગબાહુને મણિરથે છરો માર્યો. પત્નીએ નિર્યામણા કરાવી, મારા ઉપર રાગ રાખતા નહીં, ભાઈ ઉપર દ્વેષ કરતા નહીં, તમારી કર્મ સત્તાએ તમને છરો મરાવ્યો છે, ભાઈએ નથી માર્યો. અને એવી નિર્યામણા કરાવી કે યુગબાહુ દેવલોકમાં પહોંચી ગયા. અને મદન રેખાની સેવામાં તત્કાળ હાજર થઈ ગયા કે મને અહીંયા પહોંચાડનાર મારી ધર્મપત્ની છે, મારે હવે એની સેવા કરવાની છે. દેવના ભાવમાં મદન રેખા સાધ્વી બની જાય છે, કોઈની સેવા લેતી નથી. કેવી પત્ની, ધર્મપત્ની. વિચાર કરજો. બસ એ મદન રેખા તમારા મગજમાં આવે છે. એક એ તમારા નજરમાં ડોક્ટર પત્ની યાદ આવે. આ દ્રષ્ટાંતોને ધ્યાનમાં રાખીને હવે આપણા આત્માની ક્ષમતા રૂપી પત્નીની વાત કરું છું. મારા આત્માની પત્નીનું નામ ક્ષમતા છે. એ ક્ષમતાનું વર્ણન કર્યું છે
અસાધ્યને સાધ્ય કરે, અલભ્યને લભ્ય કરે અને સમતાની સામે ચક્રવર્તી કે ઇન્દ્રો પણ ન જીતી શકે એવી શક્તિશાળી જો કોઈ તાકાત આ વિશ્વમાં હોય તો સમતા. તો સમતા, જેની આગળ દેવતાઓ નમી પડે, જેની આગળ વૈભવવંત રાજાઓ, મહારાજાઓ, મંત્રીઓ, પ્રધાનો, શ્રેષ્ઠીઓ નમી પડે. તમે મનથી વિચાર કરો. પુણ્યા શ્રાવકનો સામાયિક અને સમતા. સૈનિક મહારાજા સામાયિક લેવા ગયા, હાથ જોડીને સામાયિક માંગે, મને એક સામાયિક તું આપ, મારી નરક ટળી જાય. કેવી સમતા, કેવી સમતા, વિચાર કરો. આવી આત્માની સમતા રૂપી પત્ની કેટલું કલ્યાણ કરી શકે, કેટલું કલ્યાણ કરી શકે, વિચાર કરો. હરિકેશી મુનિ, બેડોળ શરીર, કુરૂપ શરીર, જૈન સાધુ, સમતા એટલી કે એમની સેવામાં બે દેવતાઓ જરૂર પડે સાધુની સેવામાં રોકાઈ ગયા. ઉત્તરાધ્યાનમાં એમની કથા આવે છે કે હરિકેશી મુનિને બે દેવતાઓ કાયમ માટે સેવા કરતા હતા. એ શ્રી કૃષ્ણ મહારાજા સૈન્ય ઉપર આપત્તિ, અટ્ટમ તપ કર્યો. ધર્મેન્દ્રે આવીને શંખેશ્વર પાર્શનાથ ભગવાનની પ્રતિમા આપી. સમતા, સમતા. પુણ્યશાળી વિચાર કરો, સમતા રૂપી સ્ત્રીથી કોઈ અસાધ્ય નથી. મોક્ષ પણ સાધ્ય સમતા રૂપી સ્ત્રીથી. આવી ક્ષમતા મેળવવાની છે આપણે. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, શીલ, સત્ય, સમ, દમાદિ ભાઈઓ અને સમતા રૂપી પત્ની. કેવો પરિવાર સરસ! બધો પરિવાર મોક્ષ આપશે. છેલ્લે આ બધો જ પરિવાર મોક્ષનું કારણ બનશે. દુનિયાના માતા પિતા, ભાઈ બહેન ઉપકારી નથી એવું નથી. એનાય દ્રષ્ટાંત તમને આવતી વખતે આપીશ કે દુનિયાના ભાઈ કેવા હોય, દુનિયાના માતા પિતા કેવા હોય, દુનિયાની પત્ની કેવી હોય. તમને દાખલો ડોક્ટર પત્નીનો તો આપ્યો, હજી પણ તમને દાખલા આપીશ કે દુનિયાની પત્ની શું હોય. પતિના દુઃખે દુઃખી ને પતિના સુખે સુખી એવી દુનિયાની પત્ની છે આ કાળમાં. વિચાર કરજો. પત્નીઓ પોતાના પતિ માટે કેવું સૌભાગ્ય ઈચ્છે છે અને એના માટે કેવી ધર્મ આરાધના કરે છે. હે સીતાના પતિ રામ, હે અંજનાના સતીના પિતા હનુમાન, મહાપુરુષો કેવા હશે વિચાર કરો તમે. કેવી પત્નીઓ હશે જે નામ અમર કરી ગઈ, નામ અમર કરી ગઈ. તમારે પણ આ જ્ઞાનસાર ભણતા ભણતા ઘરમાં આવો સુધારો લાવજો. તમે કોઈના ભાઈ હો ને તો શૈલ, સત્ય, સમદમાદિ જેવા બનજો. તમે કોઈની પત્ની હો તો સમતારૂપી પત્ની બની જજો. તમે કોઈના પિતા હો તો શુદ્ધ ઉપયોગ રૂપ પિતા બની જજો. તમે કોઈની માતા હો તો આત્મરતિ રૂપ માતા બની જજો. આ બનવાનો ચાન્સ છે તમને. અને તમે આ બની ગયા ને, તમે તરો પણ આખા જગતને તારતા જાઓ. તમે તો તરો જ, પણ આખા જગતને તારતા જાઓ. પુણ્યશાળી, કેવું સરસ અષ્ટક છે, કેવા સરસ ભાવ છે. જાતને સુધારો, જૈન બનો. રાગ દ્વેષ મોહને જીતો. સંકલેશો, ક્લેશ, કંકાસ, કજિયા ઘરમાં હોય જ નહીં.
સહન કરતા શીખો, પાપ છોડતા શીખો, દુઃખ સહન કરતા શીખો, સુખને છોડતા શીખો, પાપનો ત્યાગ કરો. આનું નામ ત્યાગ. આનું નામ ત્યાગ. પરિવાર, પૈસા, પરિગ્રહ તજીને હજારો વાર સાધુ થયા. હવે એવા સાધુ નથી થવું. હવે જે સાધુ થવું છે એની અંદર આવું સત્વ કેળવવું છે. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા પાસે રાખવા છે, આત્મરતિ રૂપ માતા રાખવી છે, શીલ સત્ય સમદમાદી ભાઈઓને પાસે રાખવા છે, સંતારૂપી સ્ત્રીને પૂછીને કામ કરવું છે કે મારું ક્યાંય દુર્ભાગ્ય દુર્ગતિમાં ન લઈ જાય. આવું સરસ તત્વચિંતન આપણને આજે પ્રાપ્ત થયું છે. પુણ્યશાળી. ખુદ મારા રૂવાટા અત્યારે ખડા થાય છે એટલી અનુભૂતિ થાય છે કે મારા પ્રભુએ આટલું બધું મને આપ્યું તોય હું પ્રભુની ઈચ્છા પૂરી નથી કરતો, તોય હું પ્રભુની ઈચ્છા પૂરી કરતો નથી. અને આવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે મારા સહકારી કારણભૂત જે મહાપુરુષો છે, જે ભાગ્યશાળીઓ છે, જે દાતાઓ છે, એનું પણ હું ઋણ નહીં ચૂકવું તો મારું શું થશે? પુણ્યશાળી, વિચાર કરજો. મિષ્ટાન ખાવું સહેલું છે પણ પચાવવું મુશ્કેલ છે. એમ આ જગતમાં જ્ઞાન મેળવવું સહેલું છે પણ જ્ઞાયક ભાવ જગાડવો, ઈરિયા વૈયા પછીનો જે ભાવ, મને સહન કરી લઈશ, એમને પણ માફ કરીશ, એ અભ્યાવત્યામાં ભાવ લાવવાનો છે. એ નવકારમાં ભાવ લાવવાનો કે મારા પાપો નાશ પામે, મને ટીબી કેન્સર ન થાય તો મારો પરિવાર ક્યારેય દુખી ન થાય. એ ઈચ્છકાર અને એ ઈચ્છા વિકાસણોમાં ભાવ લાવવાનો છે કે મારા ગુરુએ સુખ તજ્યું, પાપ તજ્યું, દુઃખને સહન કર્યું, મારે પણ આ સિદ્ધાંતો સ્વીકારવા. એનું નામ ગુરુવંદન. બસ આજના પાઠનો સાર છેલ્લે કહી દીધો છે. ઋણ મુક્ત થવાનો પણ ખૂબ વિચાર કરજો અને સાથે સાથે આત્મરતિ રૂપ માતા બનજો, સદુપયોગ રૂપ પિતા બનજો, સમતા રૂપી સ્ત્રી બનજો, સમ દમાદી ગુણવાળા ભાઈ બનજો કે જેથી પરમાત્મા પણ તમારા વખાણ કરે. સુલસાને ઘરે બેઠા ધર્મ લાભ આપ્યા, રેવતી શ્રાવિકાને ત્યાં સિંહણગારને વોરવા માટે મોકલ્યા. વિચાર તો કરો. ચંદન બાળાને ત્યાં ભગવાને પારણો કર્યો. વિચાર કરો કેવા કેવા ઉપકાર કર્યા ભગવાને. આપણે આવું કંઈક કરવું છે, પણ આવું કંઈક આપણી પાસે હશે તો આપણે કંઈક કરી શકશું. પુણ્યશાળી, ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાદય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી, પ્રણામ. પ્રણામ સાહેબ, થેન્ક યુ વેરી મચ. પ્રણામ સર. પ્રણામ સર. ખૂબ સરસ કરાવ્યું સર. પ્રણામ સર. પ્રણામ સર, સાચામાં રહેશો આપ. પ્રણામ સર. હાજી પ્રણામ. પુણ્યશાળી બધાને પ્રણામ પ્રણામ. સર. પ્રણામ સર. હાજી પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. પુણ્યશાળી પ્રણામ. પ્રણામ સર. હાજી પ્રણામ સર. હાજી પ્રણામ સર. પ્રણામ. પુણ્યશાળી પ્રણામ. પ્રણામ. બધાને. પ્રણામ હાજી સર. પ્રણામ સર. પ્રણામ. હાજી હાજી. બરાબર.